વરુણભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે પ્રેમ લગ્નમાં તકલીફ શું છે? નમસ્કાર ગોપીબેન, મને પ્રેમથી તકલીફ નથી, પ્રેમ લગ્નથી તકલીફ નથી. બહુ યુનિવર્સલ કહેવત છે, લવ ઇઝ ગોડ. આઈ બિલીવ ઇન ધેટ. કે પ્રેમ તો ભગવાન છે, પ્રેમ તો પૂજા છે. પ્રેમ લગ્નનો ક્યાંય વિરોધ નથી બેન. પ્રેમ શું આપે છે? સ્વતંત્રતા આપે છે. પ્રેમ શું આપે છે? સારી લાઈફ આપે છે, સારું ભવિષ્ય આપે છે. અમે ફક્ત એવા પ્રેમ અને એવા પ્રેમ લગ્નની ફેવરમાં છીએ જેમાં સારું ભવિષ્ય છે, સારી સ્વતંત્રતા છે, સારી જિંદગી છે. પ્રેમના નામે કોઈ સારા ઘરની સારી દીકરી પ્રેમના નામે ફસાય છે અને એનું ભવિષ્ય રોડાય છે, એની જિંદગી રોડાય છે, એનો પરિવાર બરબાદ થાય છે અને એનો પરિવાર સામાજિક રેપ્યુટેશનના કોમ્પ્લેક્સથી 10-20 વર્ષ પીડાય છે. આ તો એ પરિવારને પીડામાંથી મુક્તિ અપાવવાની લડાઈ છે. મારી ગુજરાતની દીકરીની સ્વતંત્રતા વિરુદ્ધની લડાઈ નથી, પણ એ દીકરીના સારા ભવિષ્ય માટેની લડાઈ છે. તમે કહી રહ્યા છો કે દીકરીના સારા ભવિષ્ય માટેની લડાઈ છે, પણ આપણો દેશનો કાનૂન એ પરમિશન આપે છે કે 18 વર્ષની દીકરી થાય એટલે એની જાતે પોતાનો જીવનસાથી પસંદ કરી શકે છે. હવે એમાં સમાજના તાણાવાણા ક્યાંથી આવે? આ બેન, સમાજના કોઈ તાણાવાળાની વાત નથી. આ વાત પાટીદારની નથી, આ વાત ઠાકોરની નથી, આ વાત કોળીની નથી, ક્ષત્રિયની નથી કે ચૌધરીની નથી. આ વાત છે ગુજરાતની દીકરીના ભવિષ્યની. હું તમને કહું, બહુ સરસ ઇન્સિડન્ટ કહું, તમારો બહુ સારો પ્રશ્ન છે. કોઈ છોકરી 18 વર્ષને 2 દિવસે લગ્ન કરે છે તો 2 દિવસમાં પ્રેમ થાય? પ્રેમ 2 દિવસમાં ના થયો ને. એને કન્વિન્સ કોઈ છોકરી 2 દિવસમાં મેરેજ માટે કન્વિન્સ થાય? ના થઈ હોય. એ છોકરીનું 16 વર્ષે, 16.5 વર્ષે, 17 વર્ષે, 15 વર્ષે એને ટાર્ગેટ કરી અને અમુક તત્વો દ્વારા ફસાવવામાં આવે છે. એનું માનસિક અને શારીરિક શોષણ કરવામાં આવે છે. એને અમુક વસ્તુના એડિક્શન લગાવવામાં આવે છે. અને જેવા 18 વર્ષ થાય એ તત્વો રાહ જોઈને બેઠા હોય છે. 18 વર્ષને 2 દિવસે, 18 વર્ષને 4 દિવસે, 18 વર્ષને મહિને લગ્ન થઈ જાય છે. એ લોખાઓની ટોળી 4 દાડામાં પોલીસ સ્ટેશન હાજર થાય છે. જેની તાકાત ના હોય એ છોકરીના બાપ સામે ઊભું રહેવાની, એ લેવલનું વ્યક્તિત્વ એના બાપને એમ કે થાય કર લે, મેં લગ્ન કરી લીધા પોલીસની હાજરીમાં. તો બેન, આપણે એવું માની જ લઈએ કે ક્યાંક છોકરીની પણ ભૂલ છે. પણ પ્રેમ કરતી હોય તો હું તમને એ જ કહું છું કે ક્યાંક માની લે. અને આવા બધા કેસોમાં બેન, અમે તો જ્યારે આ વિષય ઉપાડ્યો એ પછી ગુજરાતમાંથી 400 કે 500 આવા પરિવારો જોડે અમે વ્યક્તિગત ટચમાં આવ્યા છીએ. અને બંને પક્ષે, એવું નહીં કે ખાલી દીકરા પક્ષે કે એવું નહીં કે ખાલી દીકરી પક્ષે, બંને પક્ષે અમે ટચમાં આવ્યા છીએ. 90% કેસમાં જે આ 18 વર્ષ ને 18.5 વર્ષ અને 19 વર્ષે જે છોકરીઓ પરણી ગઈ હોય છે, એક એક્સાઇટમેન્ટમાં ગણીએ કે એટ્રેક્શનમાં ગણીએ કે પ્રેમમાં ગણીએ, વોટ એવર, એની ડિટેલમાં આપણે નથી પડવું. એ છોકરી 90% છોકરીઓ વર્ષ પછી કાં તો એના બાપના તો આવા મતતી હોય છે કાં આવી ગઈ હોય છે અને કે મને આ દૂષણમાંથી, મને આ મારી બરબાદ જિંદગીમાંથી મુક્ત કરાવો. આવી રીતે કોઈ આખા પરિવારની રેપ્યુટેશન હણાય નહીં, કોઈ દીકરીની જિંદગી ના હણાય. રેપ્યુટેશન તો સમજ્યા, એ આપણી એક માનસિક આવરણ છે, ચલો એ માની લઈએ. એક છોકરીની જોડે 17 વર્ષે સંબંધો બાંધવામાં આવે તો એ પણ કાનૂની દ્રષ્ટિએ ઇલીગલ જ છે. બિલકુલ. તો એ જે 17 વર્ષથી એની જોડે જે ગુનો કરવામાં આવ્યો, જે ગુનો પોસ્કો એક્ટ હેઠળ આવે, જો આપણે લીગલ ભાષામાં વાત કરીએ તો, કે 18 વર્ષથી નાની ઉંમરની દીકરી જોડે કોઈ પણ આવું કૃત્યુ થયું હતું તો પોસ્કોનો ફરિયાદ દાખલ થવી જોઈએ. તો 18 વર્ષને 4 દિવસમાં લગ્ન થાય છે તો ધેટ મીન્સ એનો કહેવાતો હસબન્ડ એ પોસ્કોનો આરોપી છે. તો પ્રેક્ટિકલ વાત કરો. અહીંયા બેન એ વાત નથી કે કોઈ છોકરી
MBA થયું, કોઈ છોકરી એન્જિનિયરિંગ કર્યું, એની સાથે MBA કે એન્જિનિયરિંગ કરતો કે એની સાથે કોર્પોરેટમાં જોબ કરતો, ઇન્ટરકાસ્ટ કોઈ વ્યક્તિ જોડે લવ થઈ જાય છે ને એ લવના અમે વિરોધમાં છીએ કે અમે જળ પ્રકૃતિના માણસો છીએ, એ લડાઈ નથી. મેં કોલેજ લાઈફ એન્જોય કરી છે, હું ફ્રીડમથી જવાની જીવ્યો છું, મારી બહેને જીવી છે, અને હું ઈચ્છું છું કે ગુજરાતની દરેક બહેન જીવે, દરેક સારા મિત્રો બનાવે, સારી લાઈફ એન્જોય કરે, સારા લાઈફ પાર્ટનર શોધે, પ્રેમ પણ કરે. પ્રેમના નામે જે બરબાદીનું દૂષણ ચાલે છે બેન, હું અને તમે બધા કદાચ રિપોર્ટર્સ છો, રૂરલના કલ્ચરથી સાંભળ્યું હશે પણ પ્રેક્ટિકલી અનુભવ્યું નહીં હોય. પ્રેક્ટિકલ એ ધૂળમાંથી તમે ઊભા નથી થયા. ભરવાડના છોકરા જોડે રમીને મોટો થયો હતો, કોળી જોડે રમ્યો હતો, મુસલમાન જોડે રમ્યો હતો, એ લેવલથી અહીં પહોંચ્યો હતો. એટલે દરેક અને અમારા આંદોલનમાં જેટલા પણ જે પાટીદાર આંદોલનની ટીમ છે એ બધા બહુ ધૂળમાં રમી રમીને મોટા થયેલું ટોળું છે અને બધા જ લોઅર મિડલ ક્લાસમાંથી છે. તો અમારી જોડે સમાજની પીડાનો વ્યક્તિગત અનુભવ હોય. આ લડાઈ શેની છે બેન? મને જ્યારે પહેલી સભામાં કદાચ તમારી ચેનલે પ્રશ્ન પૂછ્યો હતો કે આ લડાઈ શેની છે, તો મેં તો આ લડાઈ એની છે કે 300ના ડુપ્લિકેટ રેબનના ચશ્મા પહેરી 16 વર્ષની છોકરીનું શોષણ કરી અને શોષણને લગ્નના નામે સર્ટિફાઈડ 18 વર્ષે કરે, એ સર્ટિફિકેશન સામેનું લડાઈ છે. આ પ્રેમ વિરુદ્ધની, દીકરીની સ્વતંત્રતા વિરુદ્ધની કે દીકરાના સ્વતંત્રતા વિરુદ્ધની કે જીવનસાથી પસંદગીની સ્વતંત્રતા વિરુદ્ધની લડાઈ નથી. એટલે તમારું એવું માનવું છે કે 20 વર્ષની ઉંમરની દીકરી કરે તો બરાબર છે, એની સાથે બધા અગ્રી છે? છો બેન, જેમ હું તમને કહું કે મારી આ તો કોઈ 40 વર્ષનો અનમેરિડ છોકરો છે કે અનમેરિડ છોકરી છે 40 વર્ષની, એ કોઈ લાઈફ પાર્ટનરનું ડિસિઝન લે, એ ડિસિઝન કેવું હોય, 20 વર્ષનો લે કેવું હોય, 18 વર્ષનું લે કેવું હોય. હું એવું માનું છું કે 20-22 વર્ષ, આજકાલ તો છોકરીઓ કોર્પોરેટમાં જોબ કરે છે. તમે ગુજરાતના સૌથી સિનિયર પત્રકાર છો, હું તમને 2015થી ઓળખું છું. તો હવે હું ગ્રો કર્યા પછી તમે આજે મારા માટે ગૌરવની વાત છે કે જે આટલા સિનિયર રિપોર્ટરે મને ગ્રો કરતા શીખવાડ્યું, એ મારું ઇન્ટરવ્યુ લે. તો એ ગ્રો કર્યા પછી હું કોઈ ડિસિઝન લઉં, ધેટ ઇઝ ડિફરન્ટ ડિસિઝન. હું 2015માં એમ કહેતો બેન કે તમને મારું ઇન્ટરવ્યુ કેમ નહીં લેતા, મારી લાયકાત નથી. મારે એક્સેપ્ટ કરવું પડે કે મારી એ લાયકાત નથી. તમે મને શીખવાડતા હતા, હાર્દિકને શીખવાડતા હતા, મને હજુ યાદ છે કે આવું કેમ બોલે છે, બરાબર, કે આવી રીત ના બોલાય મીડિયામાં. તો દેટ મીન્સ કે અમે એ જ કહીએ છીએ કે દીકરી અમદાવાદમાં આવીને ભણે, ગામમાંથી આવી, ડોક્ટર બને, એન્જિનિયર બને, એની લાયકાત કેળવે અને લાયકાત કરીને જીવનસાથી પસંદ કરે તો મોસ્ટ વેલકમ. નો ડાઉટ ઇન્ટરકાસ્ટના પ્રોબ્લેમો આવવાના, એ પ્રોબ્લેમ પ્રેક્ટિકલી વાયેબલ છે. પણ ગામની છોકરી 4 લેવા ગઈ હોય ખેતરમાં અને અહીં લઈ જાય, સમોનાનામાં લગ્નનું પેકેજ ચાલતું હોય 50,000માં, એ પેકેજમાં લગ્ન કરી લે, કોઈ પુરાવા હોય નહીં, ખોટા સાક્ષીઓ હોય, ખોટા લગ્નના સ્થળ હોય અને લગ્ન રજીસ્ટર્ડ થઈ જાય, તો એની વિરુદ્ધની આ લડાઈ. અચ્છા, તો તમને શું લાગે છે કે કઈ રીતે ચેન્જીસ તમે સરકારમાં રજૂઆત કરી રહ્યા છો, એ ચેન્જીસ કઈ રીતે આવશે? તો બેન, અમે ગોપીબેન છે ને સરકારમાં બહુ સીધી રજૂઆત કરી કે તમે શું ગણો છો કે ગુજરાતની પ્રજા માટે, ગુજરાતના ખમીર વંતા પરિવાર માટે જમીન મહામૂલી કે દીકરી મહામૂલી? અમે સરકારને એ પ્રશ્ન પૂછ્યો કે ઇવન તમારા પરિવાર માટે કોણ વેલ્યુએબલ? તો કે દીકરી. તો મેં કીધું જમીનનું રજીસ્ટ્રેશન થાય, દસ્તાવેજનું, એનું ઓનલાઈન વેરિફિકેશન થાય, ઓનલાઈન એફિડેવિટ લેવાય, એમાં કંઈ પણ શંકા જાય તો મામલતદાર કક્ષાએ તપાસ જાય, પછીના તોય શંકાનું સોલ્યુશન ના આવે તો કલેક્ટર કક્ષાએ તપાસ થાય. તમે કહો કે ભાઈ આ તો આ ખોટો દસ્તાવેજ છે, આમાં એક સહી ખોટી છે, એક સાક્ષી દસ્તાવેજમાં ખોટો છે, તો એમાં FIR થાય.
તમામ આરોપીઓની ધરપકડ થાય અને લગ્નમાં ખોટો સાક્ષી સહી કરે, રજિસ્ટ્રાર ખોટું રજિસ્ટ્રેશન કરી નાખે, 2 મહિના પછી છોકરી એમ કે ભાઈ મેં તો લગ્ન સમોનાનામાં નહીં, મેં પંચમહાલમાં કર્યા હતા, તો એ લગ્ન પણ ખોટા સાબિત થાય ઓન પેપર. તેમ છતાં એ છોકરી કે એના પરિવાર જોડે એવું કોઈ ઓપ્શન જ નહીં કે એમાં ફોજદારી ફરિયાદ દાખલ કરે. એ ઓપ્શન તો હોવું જ જોઈએ. જમીનમાં ઓપ્શન છે, પાનનો ગલ્લો ભાડે લે એમાં ઓપ્શન છે, તો આ તો કોઈ પરિવારના ગૌરવની વાત છે. તો તમે એના કમસે કમ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સિસ્ટમ લાવો. જે અમે એવું નથી કહેતા કે મને ખબર છે કે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં દીકરો કે દીકરી પુખ્ત થાય દે કેન મેરી, આઈ એગ્રી. તો અમે મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો નથી માંગતા, મેરેજ એક્ટમાં નહીં, પણ રજિસ્ટ્રેશન એક્ટમાં તો સુધારો કરો. તમે એ લગ્ન સાચા છે કે નહીં એ ગુજરાત સરકાર પ્રમાણિત કરે છે. તો જ્યારે કોઈ બાળક જન્મે છે અને તમે એનું બર્થ સર્ટિફિકેટ આપો છો તો સરકારે પાકું કરે છે કે બાળક જન્મ્યું કે નહીં. કોઈ મરે છે તો સરકાર એના પુરાવા માગે છે કે ભાઈ મર્યું છે તો જ મરણ સર્ટિફિકેટ મળે. તો લગ્નમાં પણ ગુજરાત સરકારની જવાબદારી છે કે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે, હિન્દુ મેરેજ સિસ્ટમ પ્રમાણે લગ્ન થયા છે, રજિસ્ટર મેરેજ સિસ્ટમ પ્રમાણે લગ્ન થયા છે, તો આમાં જે ડોક્યુમેન્ટો મુકાયા છે એ સાચા છે. આમાં તમે મિલકતના વર્ણનની પરિશિષ્ટ હોય છે, દસ્તાવેજ કરો છો. તો જ્યારે ભાગેડું લગ્ન થાય છે તો દીકરા અને દીકરીનું હેલ્થ સર્ટિફિકેટ માંગો કે બેમાંથી એક એને જીવલેણ રોગ નથી. વિશ્વના ઘણા વિકસિત દેશોમાં આ સિસ્ટમ છે. તો બેન અમે હેલ્થ સર્ટિફિકેટની માંગણી કરીએ કે કોઈની દીકરી કે કોઈનો દીકરો જીવલેણ બીમારીથી પીડાતા વ્યક્તિ સાથે લગ્ન ના કરે, અજાણતા. જાણીને કરે તો વાત અલગ છે, તો એ માંગણી ક્યાં ખોટી છે? અમે કહીએ છીએ કે દીકરો કે દીકરી લગ્ન કરે છે તો એની જાતિ, ધર્મ, પરફેક્ટ એડ્રેસ ના ડિક્લેરેશન સાથેનું એક એફિડેવિટ થાય તો દરેક પાત્રને ખબર પડે. આપણે મિલકત ખરીદતા હોય તો પરફેક્ટ કે આવો ફ્લેટ છે, પણ દસ્તાવેજમાં જ લખાઈ દે ને આવું રસોડું છે ને આવું બેડરૂમ છે ને આ દરવાજો. તો એ જ વસ્તુ દીકરો ને દીકરી સ્પષ્ટ કરે. અને જે મેરેજ રજિસ્ટ્રેશનમાં કોઈ લોહીના સંબંધી સાક્ષીમાં નથી કે મા બાપ સાક્ષીમાં નથી તો રજિસ્ટ્રારે પ્રથમ દ્રષ્ટિએ એને શંકાની દ્રષ્ટિથી જોવું જોઈએ, એને સમય લેવો જોઈએ. તો મિલકતમાં સમય લો છો કે 30 દિવસનો કે આ દસ્તાવેજ સાચો છે કે નહીં, એમાં તમે ઓનલાઈન રેકોર્ડિંગ કરો છો તોય 30 દિવસનો સરકાર સમય લે છે 7-12 નામ બદલતા. તો જ્યારે મેરેજ રજિસ્ટ્રેશન તમે કરો, મેરેજ કરે તો એને વેરિફિકેશન કરવાનો એક સમય લો કે ભાઈ અમને જે આ શંકાસ્પદ લાગશે એ ડોક્યુમેન્ટ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અમે વેરીફાઈ કરીશું, એ ગામમાં વેરીફાઈ કરીશું. તમારા જ આરપી પટેલ એવું કહેતા હતા, કારણ કે સૌથી પહેલા તો મેં જ એમના જ મોઢે આ પ્રેમ લગ્ન વાળી વાત સાંભળી હતી. અને આરપી પટેલ એવું કહેતા હતા કે અમારી પાટીદારની દીકરીઓને ભોળવાઈને લઈ જાય છે અને પછી કે પ્રોપર્ટીના ડિસ્પ્યુટ ઊભા થાય છે. જો આ છે ને, પહેલી વસ્તુ ગોપીબેન, આ પાટીદારનો પ્રશ્ન જ નથી, પણ અમે નવરા છીએ એટલે બધાના ઝંડા પકડી લઈએ છીએ. સૌથી ઓછો પ્રશ્ન અમારે છે, કારણ કે પાટીદારોએ દીકરી ભણાવવામાં સૌથી વધારે જો પ્રોગ્રેસ કરી હોય ગુજરાતમાં કોઈ સમાજે તો એ પાટીદાર સમાજે કરી. ગુજરાતમાં સૌથી પહેલી લેડીઝ સ્કૂલો, લેડીઝ હોસ્ટેલ બનાવવા વાળો કોઈ સમાજ છે તો એ પાટીદાર સમાજ છે. નો ડાઉટ અમારા સમાજમાં એ પ્રશ્નો છે. આ તો તેમ છતાં એવું તમને કહું છું કે ઉપાધિ બીજાની છે અમે લઈને ફરીએ કે મૂળ તો સમાજ સેવાનું જ કામ છે. કોઈ ચૌધરીના કે ક્ષત્રિયની દીકરી કે ઠાકોરની કોડીની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકતા હોય તો પુણ્યનું કામ છે. ભારતીય જનતા પાર્ટીના મારા વિરોધી નેતાઓએ કાલે મને ફોન કર્યો કે વરુણભાઈ તમે કીધું કે સરકારે વાત માની લીધી અને આ જો અમલમાં આવી જાય તો કે આ 5 અશ્વમેઘનું પુણ્ય છે અને આ જસ એ તમે પ્રધાનમંત્રી બનો એના કરતા મોટો જસ મારા માટે. બહુ સિનિયર દિગ્ગજ 2 નેતાઓએ મને ફોન કરીને કીધું કે આ અમે બધુંય કરી એકસો, આ નૈતિક હિંમત નહીં કેળવી એકતા વાત કરવાની, તમે વાતે કરી એક વખત પરિણામે લઈએ. એટલે આ તો બધાની પીડાનો પ્રશ્ન છે. અમે તો સોશિયલ બેલેન્સ બનાવવામાં હતી
કે કોઈ સોશિયલ બેલેન્સ ના બગડે, સમાજ વચ્ચે વિવાદ ના થાય, ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ જળવાયેલી રહે. બાકી લવ મેરેજ તો સતયુગ અને ત્રેતાયુગમાં થતા હતા, તો કળિયુગમાં તો થવાના જ. એ બંધ કરવાની વાત નથી. સિસ્ટમના ઇમ્પ્લિમેન્ટથી સુધારો લાવી અને લાખો દીકરીઓ અને એના પરિવારનું ભવિષ્ય બચાવવાની આ લડાઈ છે. તમે કહી રહ્યા છો કે દીકરીના ભવિષ્ય બચાવવાની લડાઈ છે. જો દીકરી પોતે ક્યાંક જોબ કરતી હોય, એટલે 22-25 વર્ષની થઈને કરે, તો પછી કોઈ પણ કાસ્ટ હોય કે એની સાથે કોઈ લેવા દેવા નથી. બેન, આમાં કોઈ કાસ્ટિઝમનો કે એનો વિરોધ નથી. મેં પહેલી જ પ્રેસ મેં કરી હતી, મેં નામ આપ્યું હતું મેરેજ ટેરરિઝમ. જેમ લવ જેહાદ છે એવી જ વસ્તુ આ મેરેજ ટેરરિઝમ છે. કે હું દરેક સભામાં કહેતો કે છોકરી 12મા ધોરણમાં સ્કૂલે જતી હોય, ડુપ્લિકેટ રેબનના ચશ્મા, ડુપ્લિકેટ એડિદાસ લખેલા લાલ દરવાજાની લારી ઉપર લીધેલા બૂટ પહેરી અને 15 વર્ષની છોકરી હોય ત્યારથી ટાર્ગેટ કરી અને 16 વર્ષે કન્વિન્સ થાય, 16 થી 18 સુધી એનું શોષણ થાય. 18 વર્ષે શોષણને એક લગ્નના સર્ટિફિકેટનું નામ આપવામાં આવે. 19-20 વર્ષની દીકરી પરિપક્વ થાય ને ત્યારે એને ખબર પડે કે મારી જિંદગી બરબાદ થઈ ગઈ, મારું શોષણ થઈ ગયું. એ દીકરી પાછી આવે. અમુક કેસોમાં સામેવાળા આવારા તત્વોએ સ્પેશિયલ મિલકત પડાવવા માટે કે છોકરીનું બેકગ્રાઉન્ડ જોઈ અને એને લગ્નમાં ફસાઈ હોય, લગ્નના નામે ફસાઈ હોય. એટલે એવી બધી પ્રવૃત્તિઓ ના થાય એના માટે અમે રજીસ્ટ્રેશનનો કાયદો કડક કરી રહ્યા. તમે એક વસ્તુ અમે કહીએ છીએ કે મા બાપની તમે સંમતિ કરો. ચલો મા બાપની જેમાં સંમતિ નથી તો એમાં મેરેજ વેરિફિકેશન કરો, વેરિફિકેશનનો સમય લો. આમાં ક્યાં બેન કોઈનો અધિકારની તરફ મારવાની વાત જ છે. અમે કહીએ છીએ જમીનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે તો 2 વરઘોડિયાનું કેમ ઓનલાઈન રજીસ્ટ્રેશન ના થાય અને વેરીફાઈ થાય, એનું આધાર કાર્ડ સાચું છે કે નહીં. આપણે જ કહીએ છીએ, આપણે 2025માં કહીએ છીએ કે SIRમાં 65 લાખ વોટો ખોટા નીકળ્યા. તો બાંગ્લાદેશી પટેલ બનીને પરણી જાય, ઠાકોર બનીને પરણી જાય, તો આ તો રાષ્ટ્રની સેવાનું કામ છે, દીકરીની સેવાની સાથે. ભારતીય હિન્દુઓનું DNA બચાવવાની લડાઈ છે.